માતરના ભલાડા ગામમાં મૃત્યુ બાદ પણ સુખેથી અંતિમ સંસ્કાર નહીં. મૃત્યુ બાદ 24 કલાક સુધી મૃતદેહને અંતિમ સંસ્કાર માટે કરવો પડ્યો રજળપાટ. ભલાડા ગામમાં જગ્યા મામલે અંતિમ વિધિ અટકાવતા વિવાદ સર્જાયો. નનામી લઈ સ્મશાનની જગ્યાએ અંતિમ વિધિ કરવા પહોંચેલા ડાઘુઓને અંતિમ સંસ્કાર કરતા રોકવામાં આવ્યા. સ્થાનિક જયંતિભાઈ હરિભાઈ નામના વ્યક્તિએ સ્મશાનની જગ્યાએ અંતિમ વિધિ કરતા રોક્યા હતા. અનેક રજૂઆત બાદ પણ આજ દિન સુધી સ્મશાનની જગ્યાએ કોઈ જ સુવિધા નથી કરાઈ. મહિલા સરપંચે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો. સરપંચને રજૂઆત કરતા મહિલા સરપંચે જેસીબીથી જગ્યાની સાફ સફાઈ કરાવી અંતિમ સંસ્કાર કરાવડાવ્યા. ટૂંક સમયમાં સ્મશાનની જગ્યાએ વરંડો અને સુવિધાઓ કરી આપવાની સરપંચે બાહેધરી આપી. રિપોર્ટર જનતા 9 લાઈવ. વનિતા પટેલ, ભલાડા સરપંચ. તો બેન, આ જે ઘટના બની એના વિશે તમને કંઈ જાણ થઈ ખરી? વાઘરીવાસમાં જે ઘટના બની એમાં જાણ થઈ હતી અમને, તો અમે ગયા હતા અને ત્યાં જીસીબી દ્વારા અમે સાફ સફાઈ કરી આપી. તો વાઘરીવાસની એવી માગણી છે કે અમારે સ્મશાન બાબતથી જે અને જે સુવિધા જે મળવી જોઈએ અને જે થોડી ઘણી જગા બાબતની જે કકડાટ ચાલતો એના વિશે શું કહેશો બેન? આ એ થઈ જશે થોડા ટાઈમમાં. હજુ અમારા અહીંયા આગળ 2-3 મહિના જેવું થયું છે પંચાયતમાં બેઠા. સંસદ સાહેબ અમારા સ્મશાનની ચોમાસામાં અમારે બહુ તકલીફ પડે છે, પણ 15-20 વર્ષથી કોઈ સાહેબને અમે કલ્પેશ આશા ધારાસભ્યને પણ જાણ કરી, સરપંચને જાણ કરી, પણ સાહેબ કોઈ અમારું વિચારતા નહીં, કોઈ મન ઉપર લેતા નહીં. આ અમારે જો સાહેબ પાણીમાં અમારે સાહેબ અમારે ચોમાસામાં બહુ તકલીફ પડે છે. અમે ચોગર લઈ જઈને બારિયા હતા, અત્યારે કાલના અમે સાહેબ બેસી રહ્યા હતા લઈને મળદું, પણ અમે આવી જગ્યાએ ચો લાવીએ તે સાહેબ સરપંચ સાહેબ આવીને પણ અમને સાફ સફાઈ કરી આલી. ફરી અમે 24 કલાક પછી અમે સ્મશાનમાં લઈને આવ્યા, તો લગીને લઈને બેસી રહ્યા સાહેબ આખી રાત. આ જગ્યા ગામે ગામ સાહેબ વંઢા ચારે બાજુ માર્યા પછી સ્મશાનની જેટલી વ્યવસ્થા કર્યા પછી પણ અમારી કોઈ વ્યવસ્થા જ નથી. મત લેવાના માટે 150 થી 200 મત છે સાહેબ. મત લેવાના હોય ત્યારે અમારી જો આવે છે, પછી હું કોણ ને તું કોણ, પછી કોઈ અમારું વિચારતા નહીં, કોઈ મન ઉપર નહીં લેતા. જીસીબી લાયા જો બાવરિયા ઉપર તોડીને એક બાજુ સાઈડમાં કર્યા હતા. અમારી જગ્યા થી આવવાની બરોબર છે. તે છતાં સાહેબ આટલી અમારી જગ્યા હતી, આ પડતર છે બધી, આ ડાંગર રોપેલી છે એ બધી અમે અહીંયા આગળ સ્મશાન અમારું હતું, પણ એ લોકોએ પાછા પાડોશી લોકો ખેતરવાળા ભાઈ જમીન બનાવી દીધી, ખેતર બનાવી દીધું અને પાક પકવવા માંડ્યો સાહેબ. અત્યારે અમે અહીં લઈને આવ્યા તો અમને અહીં નતા બારવા દેતા. ના પાડે છે એ ગામનો ખેતર પાડોશી.